ઉના ગીર ગઢડા શિવાલયોમાં મહાશિવરાત્રિના ભવ્ય મહોત્સવનું આયોજન। ઉના ગીર ગઢડામાં શિવરાત્રિના દિવસે રામપર સુખનાથ મહાદેવ મંદિર અને મધ્ય ગીરમાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની માનવ મહેરામણ જોવા મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર, ગીર સોમનાથ। રસિક ચાવડા, સામાજિક આગેવાન, ઉના। રસિકભાઈ, આજે શિવરાત્રી દરમિયાન આજે સુખનાથ મંદિર દર્શન કરવા શું કહેશો? આજે ઉના તાલુકાના રામપરા ગામે મચ્છુંદરી નદીના કાંઠે સુખનાથ મહાદેવ આવેલું છે। અહીં મોટા મહાદેવ પણ કહેવામાં આવે છે। આ મંદિરે દર્શન કરવા માટે હું આવ્યો છું। પવિત્ર મંદિર છે, ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી લોકો અહીં આવે છે। મારા પપ્પા પણ અહીંયા આ મંદિરે બહુ શ્રદ્ધાથી અહીં આવતા હતા। આજ એ જ પરંપરા મેં જાળવી છે। અમે 40 વર્ષથી આ મંદિર ઉપર, મારા 40 વર્ષ થયા છે, 40 વર્ષથી હું આ મંદિરે આવું છું અને ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી આ મહાદેવ પાસે માગે એ મળે છે, એ લોકવાયકા પ્રમાણે સાચી છે। અને આજે મહાશિવરાત્રિ જેવું પર્વ છે ત્યારે શિવ ભગવાનના દર્શન કરવા માટે આજે અમે સુખનાથ મહાદેવ પરિવાર સાથે પધાર્યા છીએ। આ મંદિરના ઇતિહાસ વિશે કશું જાણો છો તમે? ઐતિહાસિકમાં આ મંદિર દક્ષિણ શૈલીનું છે અને આ વિસ્તારમાં આવું એક પણ મંદિર મારા ધ્યાને આવેલ નથી અને મચ્છુંદરી નદીને કાંઠે છે અને આનો ઇતિહાસમાં ખૂબ પુરાવાઓ છે, ત્યારે આ મંદિર ખૂબ પ્રાચીન છે એવું મારા ખ્યાલ પ્રમાણે છે। મારું નામ શિવગીરી દેવગીરી, સુખનાથ મહાદેવના પૂજારી તરીકે અત્યારે પૂજા કરીએ છીએ અને આ સુખનાથ મહાદેવ સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રામપરા ગામે આવેલું છે। સુખનાથ મહાદેવ એટલે એમનું નામ મોટા મહાદેવ છે, એટલા વિસ્તારની અંદર આપણા જે શિવના શિવાલયો છે એમાં સૌથી મોટું મંદિર કહેવાય છે। આ મંદિરનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે, મચ્છુંદરી નદીના કિનારે આવેલું છે। આ સુખનાથ મહાદેવ એટલે સુખનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે ભાઈ દર વર્ષે એક ચોખા ભાર વધે છે અને સ્વયંભૂ લિંગ છે। વર્ષો પહેલાં આનું નામ સંગમેશ્વર હતું, કારણ કે અહીં આ જગ્યાએ દરિયાનું અને મચ્છુંદરી નદીનું મિલન થતું હતું એટલે એનું નામ સંગમેશ્વર હતું, પણ હાલ અત્યારે એનું નામ સુખનાથ મહાદેવ છે। અને આ સુખનાથ મહાદેવની પૂજા અર્ચના અમે વર્ષોથી અમારા પરિવારો કરતા આવે છે। બાપુ, શિવરાત્રી દરમિયાન આજના કાર્યક્રમ શું કહેશો તમે? શિવરાત્રિમાં જો ભોળાનાથનું શિવરાત્રિનું મહત્ત્વ તો લગભગ બધા લોકોને ખબર હોય છે, પણ હાલ અમારે અહીંયા શિવરાત્રિના દિવસે ઘીની પૂજા થાય છે, પછી 4 પ્રહરની પૂજા થાય અને અષ્ટપ્રહરની પૂજા કરીએ છીએ, રાત્રે મહાપૂજા કરીએ છીએ। અને અહીંયા જન્માષ્ટમી જેવો મેળો હવે તો થાય છે। હાલ અત્યારે અહીંયા જે મહત્ત્વ વધ્યું છે અને રસ્તાઓની જે મુશ્કેલી હતી સોલ્વ થઈ ગઈ છે, તો અત્યારે લોકો ખૂબ દર્શન કરવા આવે છે। બાપુ, વર્ષો પહેલાં આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી, શું કહેશો? સમયકાળ પહેલાં જ્યારે જે સમયે મુગલો આની ઉપર આક્રમણ કરેલું અને કરતા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।